જય સ્વામિનારાયણ. આજે વાત કરવી છે રસોડાની બારી. આજે દિવસે દિવસે શહેરીકરણ થઈ રહ્યું છે. ગામડામાંથી લોકો શિક્ષણ, ધંધા, વ્યવસાય માટે શહેર તરફ દોટ લગાવી છે. એટલા માટે જ દિવસે દિવસે શહેરોની વસ્તી ખૂબ વધી રહી છે અને ગામડાઓની વસ્તી ઘટી રહી છે. આવું જ એક નવદંપતિ જેમણે હમણાં જ લગ્ન થયા હતા એવા પતિ પત્ની એક શહેરની અંદર રહેવા માટે આવે છે અને એક ફ્લેટ ભાડે રાખે છે. ત્યાં તેમનું રસોડાની અંદર કાચની 2 બારી. દરરોજ પેલા બેન ત્યાં રસોઈ બનાવે. સવારમાં વહેલા ઉઠી અને તેમના પતિ માટે ચા બનાવે અને પછી નાસ્તો કરે. એક વખત તે ચા બનાવી રહ્યા હતા તો તેમની નજર એ કાચની બારીની બહાર ગઈ, જ્યાં સામેના ફ્લેટની ગેલેરી પડતી હતી. ગેલેરીમાં પેલા ફ્લેટના બેને કપડાં સૂકવ્યા હતા. એ બારીમાંથી એ કપડાં એકદમ મેલા દેખાતા હતા. આથી આ બેન વિચારવા લાગ્યા, નક્કી પેલા ફ્લેટવાળી જે બેન છે એને કપડાં ધોતા નથી આવડતું, અને જો કપડાં ધોતા એને આવડતું હોય તો એ બરાબર સારો સાબુ કે સારો પાવડર વાપરતા નથી. જુઓ તો કેવા કપડાં ધોયા છે, ધોયા છતાં મેલા ડાટ લાગે છે, આમ વિચારે. બીજા દિવસે પણ એ બેન ચા બનાવતા હતા. ફરી વખત દ્રષ્ટિ ગેલેરીમાં પડી. જોયું તો આજે પણ એને ખ્યાલ આવ્યો કે આજે પણ એવા ને એવા કપડાં છે. કાલે ધોયા હતા એવા જ આજે ધોયા છે. નક્કી આને કપડાં ધોતા નથી આવડતું, કા સારા સાબુ પાવડર નથી વાપરતા. 2-3 દિવસ આવું જોયું. ત્રીજા દિવસે એમણે એમના પતિને કહ્યું કે જુઓ તો સામે ગેલેરીની અંદર ફ્લેટ છે, એ બેને કપડાં ધોવે છે પણ બિલકુલ ધોતા નથી આવડતા. કેવા મેલા ડાટ લાગે છે, ને કા એના સાબુ અને પાવડર ખરાબ વાપરતા હશે. પતિએ નજર કરી, કશું કહ્યું નહીં અને પોતાના કામે જતો રહ્યો. 2-4 દિવસ પછી એક દિવસ બેન ચા બનાવતા હતા. એની દ્રષ્ટિ પેલા ગેલેરીમાં સુકાતા કપડા ઉપર પડી. આજ તો એકદમ ખુશ થઈ ગયા. શું વાત છે, પેલા બેનને કપડાં ધોતા આવડી ગયું લાગે છે, અથવા એમણે સારા પાવડર અને સાબુ વાપર્યા છે. આજ તો એવા સુંદર મજાના ઉજળા દૂધ જેવા કપડાં દેખાય છે. દોડાદોડીના હોલમાં આવે છે અને કહે છે કે જુઓ તો પેલા બેનને કપડાં ધોતા આવડી ગયા અને કેવા સરસ મજાના આજે ધોઈ નાખ્યા છે, એકદમ સુંદર અને ઉજળા દેખાય છે. ત્યારે તેમના પતિએ કહ્યું કે મેં છે ને કાલે આપણા રસોડાની જે બારી હતી ને એને સાફ કરી નાખી. ત્યારે પેલા બેનને સમજાણું કે પેલા બેનના કપડાં તો એકદમ સ્વચ્છ અને સારા હતા, માત્ર ડાઘ મારી બારીમાં હતી. જો બારીની અંદર માત્ર પોતું લાગી ગયું તો સામેના ઉજળા કપડાં આપણને દેખાવા લાગ્યા. આમ ઘણી વખત આપણી જેવી દ્રષ્ટિ હોય એવી સૃષ્ટિ આપણને જોવા મળતી હોય છે. આપણી અંદર રહેલા દોષો અથવા આપણી અંદર રહેલી શંકાઓને કારણે આપણને સામેવાળો વ્યક્તિ પણ ખરાબ અને અલગ પ્રકારનો લાગતો જોવા મળે છે. માત્ર જરૂર છે આપણા કાચની એ બારી સાફ કરી દઈએ.